તો કેમ છો મિત્રો? હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું સમાજની નરી હકીકતો વિશે, જે સમાજને પાંગળો બનાવી રહી છે અને સમાજનો વિકાસ થવા નથી દઈ રહી. તો આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું અને એક આ સમાજની નરી હકીકત છે તો આપણે જાણીએ. તો આજે આપણે સમાજની નરી હકીકતો વિશે વાત કરીશું, જે ખરેખર ભવિષ્યમાં કોઈ વ્યક્તિને આઘાત પણ પહોંચાડી શકે છે. તો સમાજનું નિર્માણ એ રીતના કરવામાં આવ્યું છે કે ભાઈ સમાજનું બંધારણ એવું છે કે બધાની માનસિક સ્થિતિ કેવી થઈ ગઈ છે અને માનસિકતા બધાની વિચારધારણા કેવી છે કઈ સમજ જ નથી આવતી. તો આજે આપણે એના વિશે વાત કરીએ. તો ઉદંત અને માનસિક રીતે સ્વાર્થી વ્યક્તિ બની ગયો છે. ઉદંત થઈ ગયો છે માણસ અને સ્વાર્થી બની ગયો છે. તો આપણે આજે હું તમારી સમાજની એવી વાત કરવાનો છું જે સમાજને પાંગળો અને માનસિક રીતે અસ્વસ્થ બનાવે છે. સમાજને પાંગળો બનાવવામાં સમાજના લોકોએ કોઈ ખામી નથી રાખી. તો આપણે એના વિશે વાત કરીએ. તો કે સમાજ ઉપર આ એક તમાચો કહેવાય. જે બાબત છે ને એક સમાજ ઉપર તમાચો છે. તો કોઈ પણ જગ્યાએ જાહેર સ્થળ હોય પછી વ્યક્તિની કોઈ અંદર સમસ્યા ત્યારે સમાજના વ્યક્તિ જોવે છે, સલાહ આપે છે અને એમ કહીને ઉભા રહે છે કે ભાઈ મારે શું. કોઈ પણ જગ્યાએ તમે જાઓ, કોઈ પ્રશ્ન હોય, કોઈ વ્યક્તિને દલીલ થતી હોય બે વ્યક્તિ વચ્ચે, તો પછી સમાજના લોકો તેમાં વાતચીત નથી કરતા. કોઈને પાછા કે નોખાનો પાડવા સમજાવવાના બદલે એમ કહે છે કે ભાઈ મારે શું. કાં તો જોઈને ઊભા રહે છે, કોઈને કોઈ અંગત સલાહ નથી આપતા, કોઈને સમજાવતા નથી કે ભાઈ તું આ ના કર કે સમજી જા. એના બદલે જોવે છે અથવા તો એમ કહે છે કે ભાઈ મારે શું એમ કહીને ઊભા રહે છે. તો આપણે આગળ વાત કરીએ. તો આ એક માત્ર શબ્દ મારે શું આ સમાજની માનસિકતા છે જે ક્યારે બદલી શકાતી નથી. આ એક માત્ર શબ્દ છે ને કે ભાઈ મારે શું, તો આ વ્યક્તિ આપણા સમાજની માનસિકતા ન બદલી શકતી, કારણ કે મારે શું ને હર જગ્યાએ થઈ ગયું છે. ભાઈ તારે શું ને મારે શું આ બધી વસ્તુ હજી આપણે આગળ જાણીએ. તો કોઈ વ્યક્તિ પોતાની સમસ્યાનું નિવારણ લાવવા માટે પ્રશ્ન પૂછે છે તો તેને બોલવા દેવામાં આવતો નથી અને સાથે સાથે તેને સાથ પણ દેવામાં નથી આવતો અને માનસિક તણાવ આપે તો અલગ. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પ્રશ્નો પૂછવા હાટુ પ્રશ્ન ઉઠાવે ને કે ભાઈ મારે આ સમસ્યા છે, તો તેને બોલવા દેવામાં આવતો નથી અને કોઈ સાથ તો ન આપે પણ હારે તેને માનસિક તણાવ પણ આપતા હોય છે સમાજના લોકો. તો કોઈ પણ વ્યક્તિ પોતાના ગામ આજુબાજુની સમસ્યા અથવા તો નિવારણ માટે બોલે છે તો પ્રશ્ન ઉઠાવે છે તેને એમ કહી દેવામાં આવે છે કે ભાઈ તને એકને જ તકલીફ છે, બીજા કોઈને બોલતા નથી આવડતું, તું એક જ સારો છો, તમારી સિવાય કોઈ કાંઈ બોલતું નથી, તને એકને જ તકલીફ છે. તો કોઈ વ્યક્તિ પોતાનું ગામ હોય, પોતાની અંગત આજુબાજુમાં કોઈ સમસ્યા હોય તો બોલે છે તો તેને બોલવા દેવામાં નથી આવતો, એમ કહીને કે ભાઈ તું એક જ સારો છો, તને એકને તકલીફ પડે છે, બીજું કોઈ કાંઈ બોલતું નથી, તો ભાઈ તું શું કામ આમ કરે છે. તો ખરેખર જો એને બોલવા દેવામાં નથી આવતો, તેને સાથ નથી આપતા અને એમ કહેશે ભાઈ તું એક જ સાચો છો, બીજા કોઈને કાંઈ તકલીફ નથી, તો તું શું કામ બોલે છે. તો ભાઈ આ એક સમાજની માનસિકતા છે. તો આજે હજી આપણે આગળ જાણીએ. અને સમાજમાં પારિવારિક ઝઘડા હોય, બે વ્યક્તિ વચ્ચેના મતભેદો હોય અથવા તો જમીન બાબતમાં ભાઈ વચ્ચેના કંકાસ અને આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જ્યારે વ્યક્તિ બોલવાના બદલે ચૂપચાપ રહે છે, એમ કહીને ઊભો રહે છે કે ભાઈ મારે શું, પોતાની તકલીફ પોતે જો, વ્યક્તિ સ્વાર્થી બની ગયો છે. જ્યારે કોઈ વ્યક્તિ વચ્ચે દલીલ થતી હોય, મતભેદ થતા હોય તો જ્યાં વ્યક્તિ સમાજનો વ્યક્તિ જોવે છે ને કદાચ ત્યાં બોલે અથવા તો તેનું નિવારણ લાવવા માટે તે પ્રયત્ન કરે તો તે સમસ્યાનું નિવારણ ખરેખર આવી શકે છે, પણ તે બોલતો નથી ને મારે શું એમ કહીને ઊભો રહે છે. સ્વાર્થી વ્યક્તિ બની જાય છે. ત્યાં અન્યાય થાય છે તેની સામે લડતો વ્યક્તિ અન્યાય સામે લડી શકતો નથી, ટકી શકતો નથી, કારણ સમાજની માનસિકતા. તો જ્યારે અન્યાય થાય છે ને વ્યક્તિ સામે, તો વ્યક્તિ તેની સામે લડી નથી શકતો, એનું કારણ સમાજની માનસિકતા છે. તેને બોલવા દેવામાં જ નથી આવતો, તેનો અવાજ દબી દેવામાં આવે છે કે ભાઈ તારે એકને શું છે એમ કહીને એને દબી દેવામાં આવે છે. તો માણસોને બોલવા દેવામાં આવતા જ નથી. તો કોઈ પણ જગ્યાએ માણસ બોલતો હોય, તમે જોયું હશે અને હું તમારી માઇલો જ છું, બોલવા અન્યાય થાય છે તેની સામે લડતો વ્યક્તિ
અન્યાય સામે લડી શકતો નથી, ટકી શકતો નથી. કારણ સમાજની માનસિકતા. તો કે ભાઈ જ્યારે વ્યક્તિની સાથે અન્યાય થાય છે, તે બોલે છે, પ્રશ્ન ઉઠાવે છે, તો તેને બોલવા દેવામાં આવતો નથી. એનું કારણ છે સમાજની માનસિકતા. સમાજના લોકો તેને મેન્ટલી તણાવ આપે છે, માનસિક રૂપે તણાવ આપતા હોય છે કે ભાઈ આ શું છે ને તું શું કામ કરસ ને ઘણા બોલવા વાળા છે ને તું તને એકને જ તકલીફ પડે છે, બીજા કોઈ તકલીફ જ નથી પડતી. આવા ઘણા બધા પ્રશ્નો છે જે સમાજની માનસિકતા જેવી થઈ ગઈ છે. ભાઈ કોઈ બોલતું નથી, આપણે બોલવાની જરૂર નથી, રફા દફા કરો એ રીતના. તો આપણે આગળ જાણીએ તો કે ભાઈ માણસને બોલવા દેવામાં આવતો નથી. આની શરૂઆત સ્કૂલ, કોલેજો અને સરકારી કચેરીઓમાંથી થાય છે, જેમ કે પંચાયત, મામલતદાર અથવા તો ક્યાંય બોલવા દેવાની તક મળતી નથી. માત્ર સહન કરવાની શક્તિ મેળવવાની અને ભ્રષ્ટાચાર સામે તમે સહન કરો, ભ્રષ્ટાચાર સામે તમે લડી તો શકતા નથી. સહન કરો અને મોજ કરો, કારણ કે મારે શું એમ કરી તો તમે ઊભા તો રહ્યો જ છો. સાચું જ છે ને? તો અને વાત રહી ખેડૂતની, તો ખેડૂતને તો શું પોતાની જમીન હોય તો તેને બોલવા દેવામાં આવતું નથી. એને નુકસાન થાય તો કોઈ બોલતા નથી. પોતાનો ખેડૂતને સપોર્ટ ન કરે. બે ખેડૂત હોય તો એક ખેડૂત બીજા ખેડૂતને સપોર્ટ ન કરે, થોડા જાજો સહકાર ન આપે. અને તે સમાજની એવી માનસિકતાઓ થઈ ગઈ છે કે જેને આપણે સુધારવું અશક્ય બન્યું છે. તો કે ભાઈ મારે શું, આપણે શું, આવી બાબતોમાં આપણે ના પડાય. આ બધા કામ આપણા નથી. આ બધું કરવા વાળા ઘણા વ્યક્તિઓ છે, તો આપણે આ બાબતોમાં પડાય નહીં. તો એવું બધું કહેતા હોય કે ભાઈ મારે શું ને આપણું આ કામ નથી ને આપણે આ કામ ન કરાય, એવી બધી સમસ્યાઓ બધી વાતો કરતા હોય છે. તો આપણે આ સમાજની એક માનસિકતા છે ખરેખર જેને બદલવાની જરૂર છે. જો આ વસ્તુ ન બદલાય ને તો ઘણા વ્યક્તિઓને નુકસાન તો થાય જ છે, પણ માનસિક રીતે પણ વ્યક્તિ તૂટી જાય છે. કારણ કે જ્યારે કોઈ પારિવારિક ઝઘડા હોય અથવા તો કોઈ વ્યક્તિગત ઝઘડો હોય અને જ્યાં વ્યક્તિ સહારો આપી શકે છે, બોલી શકે છે, તેનું નિવારણ લાવી શકે છે સમસ્યાનું, ત્યાં વ્યક્તિ ચૂપ રહે તો સામેવાળા વ્યક્તિ ઉપર શું વીતી શકે. તો જેમ બને તમે બોલો, સમાજને જાગૃત બનાવો અને જેમ બને એમ સારું એક વાતાવરણ ઊભું કરો સમાજમાં, જેનાથી વિશ્વ બંધુત્વ આપણે તો રાખવી જ પડે, કારણ કે આપણે ભારતમાં રહીએ છીએ. તો આપણે આવા નવા મુદ્દા સાથે ફરી એકવાર વાત કરીશું. આ વાત છે સમસ્યાની, આનું નિવારણ પણ